ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલ ચૌહાણની ખાણ નામના ગામમાં પથ્થરોની ખાણમાં પાણી ભરાઈ જતા તેના જળસ્તરમાં વધારો થયો, જેને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવેલ 150 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા. પહેલા તો છે એ વરસાદ ઓછા થતા હતા, આ વખત અતિવૃષ્ટિના કારણે વધારે નુકસાન થઈ રહ્યું છે અને આના કારણે 150 એકર જમીનમાં તો સદંતર પાક નિષ્ફળ ગયો છે. કારણ કે ખેડૂતને બિયારણ મોંઘા ભાવનું બિયારણ નાખી અને ખેતીમાં માંડવી, સોયાબીન, શેરડી જેવા પાકને પછી નુકસાન મોટું થયું છે અને એ નુકસાન છે એ સરકાર છે એ સર્વે કરાવી અને એની વળતર આપે. ખાંડના પાણીનો કોઈ નિકાલ છે નહીં. હવે સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે 200 મીટર જેટલી અંડરગ્રાઉન્ડ કેનાલ બનાવવામાં આવે તો આ પાણી છે ચૌહાણની ખાણ ગામના ગૌચરમાં થઈ અને બરડા બંધારાના તળાવમાં નીકળી જાય એવી વ્યવસ્થા છે અહીંયા. એટલે કોડીનાર તાલુકાના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને પણ મારી એક ખેડૂત તરીકે વિનંતી છે કે આની અંદર મદદ કરે અને આના નિકાલ માટેની વ્યવસ્થા કરે.